શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહેરાજ સુનામ તેજ કુંવર શ્યામા યુગલ કો ય પલ પલ કરો પ્રણામ ય પલ પલ કરો પ્રણામ। पूर्ण ब्रह्म सच्चिदानंद सारे जहाँ के मालिक पुण्यतिथि है कि 12 महीने पुण्यतिथि। आज के इस धर्म सभा में उपस्थित सभी धर्म प्रेमी सज्जन प्रेमी पुण्यतिथि ना शुभ अवसर ने लई ने सदगत आत्म किंजलबेन रमेशभाईની સુપુત્રી જન્મ મરણનો એક એવો ફેરો જેને અધિકતર લોકોને એવું લાગે છે કે મૃત્યુ કયા કારણથી થાય। કારણો ઘણા બધા અલગ અલગ હોય છે, પણ જ્યાં સુધી જે મૃત્યુનું મુખ્ય કારણ છે કે જ્યારે શરીરના 11 રુદ્ર નો તાંડવ જીવ સહન નથી કરી શકતો ત્યારે કહેવામાં આવે કે જીવ એના શરીરને છોડવા માટે મજબૂર થાય છે। અને 11 રુદ્ર શું છે તો 11 રુદ્ર એટલે કે શરીરના અષ્ટ પ્રાણ દેવદત્ત ધનંજય અને ક્રિંકલ જે શરીરની અંદર વિદ્યમાન તત્વો છે। જેમ કહેવામાં આવે કે એક પ્રાણનું અસંતુલન થવાના કારણથી વ્યક્તિને હાઈ બીપી થાય, એના પ્રાણનું અસંતુલન થવાથી વ્યક્તિને ના જાણે અનેક બીમારીઓ ઉત્પન્ન થાય। અને શ્વાસની ગતિ જ્યારે વ્યક્તિ અંતિમ ઘડીની અંદર હોય ત્યારે એનો શ્વાસ અટકીને આવે, ઝટકા મારે, તો આ એક 11 રુદ્રમાંથી એક અષ્ટ પ્રાણનું એક તાંડવ કહેવાય, એટલે કે એનું ભયાનક રૂપ કહેવાય। અને જેમ કે ને કે માણસની 10 ગોદડા ઓડાડે તો માણસ ગભરાઈ જાય, એને ગરમી લાગવા લાગે, પછી એવું લાગે કે હવે આ ગોદડા ઉઠાડ ફેંક દેવા જેવા છે, હવે ઓડવા જેવા નથી, કારણ કે એની ગરમી એને સહન નથી થતી। એવી રીતે 11 રુદ્ર જ્યારે નુકસાનકારકમાં આવે ત્યારે એ ક્યારે આવો તાંડવ કરે ત્યારે જીવનની અંદર શરીરના 3 સ્તંભ છે। મૃત્યુનું કારણ બધા અલગ અલગ પ્રકારોથી થાય, કોઈ એક્સિડન્ટથી થઈ ગયું વાત અલગ છે, કારણ કે એમાં તો વસ્તુ જ નથી અલગ, પણ જ્યારે શરીર છે અને રુદ્ર ત્યારે તાંડવ કરે તો શરીરના 3 સ્તંભ મુખ્ય રૂપથી મૃત્યુનું કારણ જે છે 3 સ્તંભમાંથી વાત પિત્ત અને કફ। એવું કે ને જેમ આ ઘર છે, માન લો ઘરના આ થાંભલા હશે, તકરીબન 12 થી 15 થાંભલા હશે, यदि એના 12-15 થાંભલામાંથી બધા થાંભલા ધીરે ધીરે કમ થતા જાય તો ઘર ઓદરાઈ જાય, એ બધા ટકે નહીં। એવી રીતે 3 સ્તંભમાંથી એક સ્તંભ ગડબડ થાય તો તકરીબન 100 થી 200 બીમારીઓ ઊભી થાય। એવું કહેવામાં આવે કે તમારે વાત કોપિત થાય તો શરીરના વાહ રોગોનો અને ગઠિયા રોગોથી લઈ ના જાણે નસોની કેટલી બધી બીમારીઓ ઊભી થાય। એ રીતે પિત્ત ઉત્પન્ન થાય તો સામાન્ય પિત્ત વ્યક્તિને ખાટા ડકાર લાવે, પણ એ પિત્ત જ્યારે ભયાનક રૂપ લે ત્યારે કેન્સરનું રૂપ લઈ લે। અને એવી રીતે વાત પિત્ત અને કફ, કફ જ્યારે સામાન્ય શરદી થાય લોકોને લાગે ગોળીથી ઠીક થઈ જાય, પણ એ જ કફ જ્યારે નિમોનિયાનું રૂપ લે ત્યારે ફેફડાને બ્લોક કરીને મારી નાખે માણસને। એટલે શરીરના 3 સ્તંભ જ્યારે ગડબડ થાય ત્યારે 3 સ્તંભોના ગડબડથી શરીરના 11 રુદ્ર ગડબડ થાય। અને 11 રુદ્રનું ગડબડ થવાનું કારણ એટલું બને કે ભલે એના 5 દિવસ કે 2 દિવસ, યદિ સમસ્યા થોડા દિવસમાં પણ આગળ જઈ શકે, અને એની સમસ્યા જ્યારે 11 રુદ્ર સુધી ગડબડ થાય ત્યારે આ શરીર ડગમગી જાય છે અને શરીરના અષ્ટ પ્રાણો અસ્તવ્યસ્ત વ્યવસ્થિત નથી રહેતા। એના કારણથી શરીર
ની અંદર જે જીવ છે એ જીવની એ 11 રુદ્રોની પીડા સહન નથી થતી. એમ બહારી માનવને એવું લાગે છે કે એ તો બધું સહન કરી શકે, પણ અંદરના પ્રાણોની જે પીડા છે એ જીવની સહન નથી થતી. અને ત્યારે જીવ મજબૂર થઈને એવું વિચારે કે હવે મારે આના શરીરને છોડવા જેવું છે. અને એ છોડવા જેવું છે ત્યારે ઘણાને એવું લાગે કે તાવથી મરી ગયો, ઘણાને એવું લાગે ઝાડાથી મરી ગયો. ઝાડા અને તાવ તો એ 3 સ્તંભ અને 11 રુદ્રોનું અસંતુલન એક રૂપ છે. પણ જે રૂપ અસંતુલન થયું, જેનાથી પરેશાન જે થયું, એ જીવ પરેશાન થયો. એ જીવ પરેશાન થઈને શરીર છોડવા મજબૂર થાય ત્યારે આપણે એને એક નામ આપીએ, મરણ, સ્વર્ગવાસ, શરીર છોડીને જતો રહ્યો, કેસ પતી ગયો, ઓફ થઈ ગયો. આ બધા શબ્દ પ્રયોગ કરવામાં આવતા હોય, પણ વાસ્તવિકતા છે કે જ્યારે આ કન્ડિશન ઊભી થાય ત્યારે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એના શબ્દોમાં કે વાશાંશી જીર્ણાની યથા વિહાય નવીનાની ગૃહાની નરોપરાણી, કે ગમે તેવા જીવને આ પીડા સહન નહીં થાય તો એ કપડાને જેમ શરીરને બદલવા માટે મજબૂર થાય છે. જેમ ફાટેલું વસ્ત્ર કોઈને પસંદ નથી આવતું, ગંદુ વસ્ત્ર કે ખરાબ વસ્ત્ર જેમ ટાઢમાં એકદમ લીલું કપડું પહેરાવ દે, શું કરે વ્યક્તિ? એ મજબૂર થઈને કહેવાનો છે મારે છોડવું તો પડશે, મને નીંદર નહીં આવે આ પહેરીને. એવી રીતે જીવની એ શરીર પસંદ નથી આવતું ત્યારે જીવ કે છે કે હવે મારે આને છોડવું છે. અને આ કન્ડિશનનું નામ પડી જાય છે મૃત્યુ. અને આ મૃત્યુનું જે આવાગમન છે એ આવાગમન મારા જીવનમાં હું ખાલી 2 શબ્દને શીખ્યો છું, વધારે શબ્દની વાત નથી કરતો, પણ એટલા શબ્દ જાણું છું કે આવાનો દરવાજો જન્મ છે ને જવાનો દરવાજો મૃત્યુ છે. બીજા કોઈ વચ્ચેના કોઈ દરવાજા છે નથી. આ 2 દરવાજોમાંથી જે વ્યક્તિ જન્મના દરવાજા છે આવી ગયો એટલે એનો અગલો દરવાજો નેક્સ્ટ જેને કહેવાય ને, એ નેક્સ્ટ દરવાજો, અગલો દરવાજો એ મૃત્યુનો દરવાજો છે. અને એના દરવાજામાં હર માનવને નીકળવું કે એના દરવાજાથી જ જવું પડશે. અને એ દરવાજામાં જવા માટે કે ત્યાં સુધી પાર થવા માટે છે આત્માની અંદર અને જીવની જે વાત છે કે આવાગમનના ચક્કરથી મુક્ત થાય. કારણ કે આવાગમનનું ચક્કર એટલા માટે કહેવામાં આવે કે આ જીવ અનેક જન્મોને ધારણ કરે છે. અને અનેક જન્મોને ધારણ કરવાના કારણથી એના જીવની આવી પરિસ્થિતિ બની રહે. જ્યાં સુધી શરીર મળશે આ જ કન્ડિશનો રહેશે, આ પરિસ્થિતિ રહે છે. એટલે એ પરિસ્થિતિથી એ જીવ મુક્ત થઈ શકે અને આ દુઃખ પરેશાનીઓથી મુક્ત થાય એના માટે એક ભક્તિનો માર્ગ છે. પ્રાણનાથજીની બ્રહ્મવાણીમાં લખ્યું છે, ભજન બિના સબ નરક હે પછી પછી મરીએ માય. કે ભક્તિ અને ભજન, ભજનનો તાત્પર્ય એટલું નથી કે ખાલી ગાવું એ ભજન છે. ભજનનો તાત્પર્ય સંસ્કૃતમાં એક શબ્દ છે ભજ સેવાયામ, કે તમે જેને સેવા કરો છો, જેને રાત દિવસ જેનું તદ જપ તદર્થ ભાવનમ, કે જેને જપો છો, જેની ભાવના કરો છો, જેને હૃદયમાં ધારણ કરો છો, એ તમામ વસ્તુ ભજનની અંદર આવે છે. અને એવું કંઈક તમે જે ભજન કરો છો, ઘણીવાર એવું લાગે કે વ્યક્તિને કે ભજન એ જ એક અંતિમ માર્ગ છે, પણ ભજનનો તાત્પર્ય જ એક લાંબો અર્થ છે એનો, કે તપ, ધ્યાન, સાધના, સેવા, આ તમામ વસ્તુ ભજનની અંદર આવે છે. અને એ બ્રહ્મ જ્ઞાનના શબ્દો એ જ કહે છે કે ભજન બિના સબ નરક હે પછી પછી મરીએ माए, के भजन के बिना यानी उस परमात्मा को भजे बिना ये सारी सृष्टि के अंदर जितने जीव है, ये सारे के सारे जीव इस दुख की घड़ी से कभी भी बाहर निकलने वाले नहीं है. જે પરિસ્થિતિની અંદર જે જીવ આવ્યો છે એ જીવની એ પરિસ્થિતિને સહન કરવું પડશે. અને જે માહોલમાં, જે વાતાવરણમાં એને જન્મ લીધો છે એ વાતાવરણને છોડીને એ જીવ જઈ નહીં શકે. એટલે એનો સરળ અને સીધો માર્ગ એ છે કે એને જન્મ મરણના ચક્કરથી બહાર કાઢવા માટે સરળ માર્ગ એ બતાવ્યો કે તમે એનું સ્મરણ કરો. કોનું સ્મરણ કરો? તો કે જે તમારી ચેતન શક્તિનો માલિક છે. અને ચેતન શક્તિના માલિકની જ્યારે વાત આવી કે ચેતન શક્તિનો જે માલિક છે એને તમે સ્મરણ કરો કે ભજન કરો, એનું ભજન કરો. જ્યારે એનું ભજન કરશો ત્યારે એ ચેતન શક્તિનો માલિક એ ચેતન શક્તિને એના દરવાજે કે એના ઘર સુધી લઈ જશે. અને જે સમયમાં એ ચેતન શક્તિ પરબ્રહ્મની કે પરમાત્માને ઓળખશે
ત્યારે એનો આ જન્મની અંદર આવવાનો ફેરો સફળ થઈ જશે. બાકી ઓળખ્યા વગર, પેલું કોઈક ભજન ગાતું ને, તારી આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. તો આત્માની ઓળખવાનો સંદેશ શું છે? કે શરીરની ઓળખવું, આત્માની ઓળખવું. અત્યારે લોકો બે પરિસ્થિતિમાં ઊભા છે. ઘણાને મૃત્યુ થયા પછી જ ખબર નથી પડતી કે હું શરીર સાથે જોડાઈને રહું કે આત્મા સાથે જોડાઈને રહું. આ વસ્તુનું અધિકતર લોકોને ખબર જ નથી પડતી. શરીરનો ક્રિયાક્રમ કરે છે ને આત્માનો કોઈ ક્રિયાક્રમ થતો જ નથી. હવે 12મા નિમિત્તમાં પણ ઘણીવાર લોકો શરીર માટે અન્ન ગ્રહણ કરાવતા હોય છે, પણ એક વિચારવા જેવી શક્તિ છે કે આત્મા સૂક્ષ્મ છે. સૂક્ષ્મ તો તમે કદાચ તમને સમજાવું કે સૂક્ષ્મ એટલે કે જેમ આપણી તરફ અહીંયા બેઠા છે, એક આકાશ છે, એક ઉપર જેવું દેખાય એ પણ આકાશ છે, પણ આ ઘરમાં પણ એક ખુલ્લી જગ્યાને શું કહેવાય? આકાશ કહેવાય. હવે આકાશ તત્વને કોઈ પકડી નથી શકતો, પણ એની અંદર ફરી શકે. હવાને કોઈ પકડી નહીં શકે, પણ એને મહેસૂસ કરી શકે કે છે ખરી. એવી રીતે આત્મા સૂક્ષ્મ છે, પણ એ સૂક્ષ્મ આત્માને સ્થૂળ પદાર્થ કે સ્થૂળ વસ્તુઓ કામ નથી કરતી. સ્થૂળ વસ્તુઓ કેવી છે? કદાચ તમને એવું લાગશે કે મહારાજ ખબર નહીં કેવી વાતો કરે છે. સ્થૂળ વસ્તુ કે જેને આપણે પકડી શકીએ, જેને આપણે ધરી શકીએ, જેને હાથમાં લઈ શકીએ, એ બધી વસ્તુને શું કહેવાય? સ્થૂળ વસ્તુઓ કહેવાય. જેમ જળ છે, હાથમાં લેવાય, પીવાય ખરું, બધું થાય. ભોજન છે, હાથમાં લેવાય, ખવાય ખરું, બધું થાય. હવે સૂક્ષ્મ આત્મા કેવી છે? શરીરથી નીકળે તોય નથી દેખાતી, શરીરમાં પ્રવેશ કરે તોય દેખાતી નથી. હવે જેને પકડી શકીએ એ વસ્તુ સૂક્ષ્મમાં જઈ નથી શકતી. કેમ નથી જઈ શકતી? કારણ કે જે શરીરની ઇન્દ્રિયો છે, જીવા, શ્રોત્ર ઇન્દ્રિય જેને કાન કહેવાય, રસ ઇન્દ્રિય જેને જીવા કહેવાય, ચક્ષુ ઇન્દ્રિય જેને આંખ કહેવાય, ત્વક ઇન્દ્રિયને જેને ચમડી કહેવાય, આ જેટલી ઇન્દ્રિયો છે, જ્ઞાન ઇન્દ્રિયો, ઠીક છે, એ તમામ જ્ઞાન ઇન્દ્રિયો શરીરની સાથે જોડેલી છે, સૂક્ષ્મ વસ્તુની સાથે જોડેલી નથી. હવે જે કઈ ઇન્દ્રિયો સુગંધ લે તો શાનાથી લેવાય? નાકથી. નાક નહીં હોય તો તમે બોલજો. મને એવું લાગે તમે નહીં બોલો તો સત્સંગ વસ્તુ કોઈ નવી વસ્તુ નથી. સત્સંગ એ વસ્તુ છે કે ઘણીવાર લોકો કે મહારાજ આવે સત્સંગ કરે, આપણે બધા સાંભળે, એનું શું? સત્સંગ આત્મા માટેનો એક વિચાર છે. અને એ વિચાર કોણ કરી શકે? તો કે જેટલા માનવીઓ આ સંસારમાં બુદ્ધિશાળી છે, વિવેકશાળી છે, જેનો વિવેક કામ કરે છે, જેની બુદ્ધિ કામ કરે છે, એવા તમામ માનવીઓ જ્યારે મળીને જ્યારે કોઈક વિચાર વસ્તુને વિચારે છે, ત્યારે એનું નામ શું પડે છે? સત્સંગ. એવું નથી કે એક સાંભળે અને એક સાંભળીને જતો રહે, એનું નામ સત્સંગ નથી. સત્સંગ એટલે કે જે સહી વસ્તુ છે એના માટેનો એક વિચાર છે. એટલે તો ઘણીવાર લોકો કે ભાઈ ધર્મ પ્રેમી લોકો, ધર્મ પ્રેમી એટલે કે ધર્મને માનવા વાળા. હવે એ ગમે તેવો હોય, એવું નથી કે ધર્મ પ્રેમી વાળો એક ભક્તિ વિશેષ વાળો ધર્મ પ્રેમી છે, એવું નથી. સનાતની શબ્દ છે, માન લો, એ ભક્તિ વિશેષમાં જોડાતો જ નથી. ધર્મ વસ્તુ તમામ સંપ્રદાયોમાં જોડાયેલી વસ્તુ છે. સનાતન વસ્તુ તમામ સંપ્રદાયોમાં જોડાયેલી છે. પણ જે સનાતન છે, જે ધર્મ છે, જે વિચારો છે, હવે દુનિયાના લોકોની પરિભાષામાં કહું, લોકોના જેટલા શબ્દો છે એની અનુસાર કહું કે લોકો કે 33 કરોડ દેવ છે, બરોબર? તો ભક્તિઓ પણ ઘણી બધી હશે. એક તો હોઈ શકે ભક્તિઓના માર્ગ પણ ઘણા બધા હશે, બરોબર? ભક્તિઓના માર્ગ ઘણા બધા, પણ આત્મા તો ભક્તિ હજારો હોઈ શકે, પણ આત્મા તો એક હશે. એના આત્માને તમે 10 ભક્તિઓમાં લઈ જાઓ, 15 ભક્તિઓમાં લઈ જાઓ, એની સાથે કોઈ લેવું દેવું નહીં. આત્માનો એક સિદ્ધાંત છે, મને સુખ, શાંતિ અને આનંદ ક્યાંથી મળશે? ગમે તેવી ભક્તિનો આ જ ઉદ્દેશ્ય છે, કોઈ નવો ઉદ્દેશ્ય નથી. સાહેબ, હું મારા શબ્દોમાં કહું ને તો વાત અલગ છે. ભગવાન શ્રી કૃષ્ણ એના ગીતાના શબ્દોમાં કે ભાઈ મારા મંદિરની ઘંટી સૌથી પહેલો કોણ બજાવે? તો એના ગીતાના એક શ્લોકમાં વાત કહી કે ચતુર્વિધા ભજન્તે મામ જનો સુકૃતિના અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ભરત ઋષભ. કે સૌથી પહેલો મારા મંદિરની ઘંટી કોઈ વગાડે ને એવો હોય
તો કે યા તો પૂજારી વગાડે યા દુખી વગાડે, એના સિવાય બીજો કોઈ વગાડે. આનાથી કોઈ અસત્ય હોય તો કેજો મને. આના સિવાય બીજું કોઈ સત્ય છે જ નથી. કારણ કે સવારમાં કામ કોનું પડે? પૂજારી જઈને ઉભો થાય. એ ગમે તેવો ભક્તિ કરવા વાળો હોય, પણ સવારમાં જઈને વહેલો ઉઠીને કે સાંજ સુધી એને કામમાં બીજો લાગે નહીં. પણ હવે પૂજારીઓની સિસ્ટમ બદલાઈ ગઈ. જેટલા મંદિરો એટલા પૂજારી, પૂજારી પણ પૈસા વગર રહેતા. કોઈક વ્યક્તિઓ ભાગ્ય હોય જે શ્રદ્ધાથી ભક્તિ કરે છે. બાકી પૂજારીઓને પણ બહારથી લાવીને બેસાડવા પડે, બાકી પૂજારી પણ બેસતા નથી. એનો કઈ 1000 પગાર હોય છે. એવું નથી. જેટલા મોટા મોટા મંદિર છે તેના 5-5, 10-10 લાખ તો એના મંથલી પગાર હોય પૂજારી. ભક્તિનો માર્ગ તો અલગ થઈ ગયો, ત્યારે સિસ્ટમ અલગ છે. તો કહેવાનો તાત્પર્ય ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની ભર્તૃષભ. 4 ભક્ત બતાય એમાં. પહેલો તો આર્ત એટલે દુખી માણસ. કે સૌથી પહેલો મારા દરવાજે કોણ આવે? તો કે દુખી આવે. કેમ? તમે દેખજો કે અત્યારે કેટલા લોકો, 15-20 લોકો, કદાચ 10 લોકો ભજન ગાતા હોય મૂળથી બરોબર, પણ આના ગામની સંખ્યા કેટલી હોય? વધારે નહીં, 10,000, 5,000, 100,000 કઈ તો હશે ને. કોઈક ભૂલથી કહી દીધું આજે કોઈ એવો સંત કે આવો બળવો આવવાનો છે કે તમારી બધી પીડાઓ દૂર કરે તો મને એટલું આ તમારું ઘર છે ને ઈ કમ પડી જાય. બહાર બધી સંખ્યા ભીડ હમાય નહીં. કેમ? કારણ કે વ્યક્તિ એના માટે તૈયાર છે, પણ ભજન કરવા માટે તૈયાર નથી. કબીર સાહેબના શબ્દો સુંદર શબ્દો છે. કબીર સાહેબ કહે છે દુઃખ में स्मरण सब करे, सुख में करे ना કોઈ. જો સુખ में स्मरण કરે તો દુઃખ કાંઈ કો હોય. આ બધું એવું જ છે. માણસને ફાયદો દેખાય તો કરે, બાકી ની ફાયદો દેખાય તો કશું નહીં કરે. આ મનુષ્યની પરિસ્થિતિ છે. એટલે ભગવાન જે વાત કહે છે કે આર્ત જિજ્ઞાસુ, ઘણા જાણવા આવે પણ માનવા તૈયાર નથી થતા. કે મને આ જાણવા ઘણા આવે છે અને બેસે પણ ઘણા છે, પણ માનવા તૈયાર થાય. એટલે એને જિજ્ઞાસુ શબ્દથી પ્રયોગ કર્યો. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. ઘણા પૈસા માટે ભક્તિ કરતા હોય. સીધા શબ્દોમાં કીધું, ફેરવીને કીધું. ઘણા અર્થ એટલે કે પૈસા માટે કરતા હોય. ઘણા બોલે જ્ઞાન તો લે છે પણ બિચારાથી ભક્તિ નથી થતી. ઘણા જ્ઞાની હોય ને, દેખજો ડોક્ટર બહુ જ્ઞાની હોય છે, પણ તમે સમજાડવા જાઓ ને તો ભક્તો નું સમજે ખબર, ગાંડા થઈ ગયા માણસો. હા, ગમે તેવા ડોક્ટર ને ડોક્ટર એની જાતની ખુદની શું સમજે, હું પોતે ભગવાન છું, મારા સિવાય બીજો કોઈ ભગવાન છે. ઘણા ડોક્ટરો નો આવું જ સિદ્ધાંત, ભલે ખાઈ પીની મોજ મારતો પીતો હોય, શરાબ પીતો હોય, પણ એનું એક જ સિદ્ધાંત કે માણસ સારું થઈ ગયું તો સમજે કે મારા સિવાય આનું કઈ થાય નહીં, હું જ કરી શકું. હું કરું એટલે એને એક અહમ ઉત્પન્ન થઈ જાય કે હું જ આનો ભગવાન છું. એટલે એવી રીતે દુનિયામાં ઘણા લોકો એવા છે કે જ્ઞાની તો છે, પણ એના જ્ઞાનના કારણથી ખુદને કંઈક અલગ સમજે છે. પણ એ શબ્દથી લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ એના જ ગ્રંથની અંદર, એ ગીતાની અંદર કહે છે, લભ્યસ્તુ પાર્થ અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિથી. કે હે અર્જુન, તું યદિ વાસ્તવમાં મારી ભક્તિ કરવા માંગતો હોય તો અનન્ય પ્રેમથી મને ભજ. આ બધી આવા ભક્તોની લાઈનમાં તું આવીને મને ભજવા માંગે તો કદાચ હું તારા બોલાવાથી આવી તો જઈશ, પણ હું તને પ્રેમ કરી શકું નહીં. જો તું મને ચાહે તો હું તને દિલથી ચાહીશ, અને તું જો મને નહીં ચાહે અને તને જ્યારે જરૂરત પડે ત્યારે મને બોલાવીશ તો હું જરૂરત પડે ત્યારે આવી, પણ બાકી મને જ્યારે જરૂરત તારી પડે તો હું તને નહીં બોલાવું. એટલે કહેવાનો શબ્દ એ છે કે દુનિયાના આજે આત્માનો જે સિદ્ધાંત છે કે ભક્તિના માર્ગ ઉપર ચાલુ, અને ભક્તિની અંદર આ લાઈનની અંદર વાસ્તવિકતા મનુષ્યની એટલી છે કે જન્મનો દરવાજો મળ્યો તો મૃત્યુનો દરવાજો ભટકાશે ને ભટકાશે. એટલે આ વિકટ પરિસ્થિતિની અંદર, આ વિકટ સમયની અંદર એક આત્માના માર્ગ ઉપર ચાલીને, આત્માના સિદ્ધાંતનું પાલન કરીને દુનિયાની અંદર ધર્મ અને સંપ્રદાયોમાં, જે સંપ્રદાયો હજારો છે પણ ધર્મ કેવલ એક જ છે. ધર્મમાં કોઈ પરિવર્તન નથી. એવું કે ને કે તમે ખમણ ખાઓ કે ભજીયા ખાઓ, એમાં એક જ વસ્તુ વપરાય જેનું નામ વેસણ કહેવાય. બરોબર? એવી રીતે દુનિયાની તમામ સંપ્રદાયોમાં ગમે તેટલી સંપ્રદાયો હોય, પણ એમાં વપરાતી જે વસ્તુ છે એનું નામ ધર્મ છે. અને એ ધર્મના લક્ષણો 10 લક્ષણોમાંથી
કોઈ ધર્મમાં 5 લક્ષણોનું પાલન થાય, કોઈ ધર્મમાં 2 લક્ષણોનું સંપ્રદાયમાં 2 લક્ષણોનું પાલન થાય. એવી રીતે એક લક્ષણને ધારણ કરીને અનેક સંપ્રદાયો ચાલતી હોય. કોઈક 10 લક્ષણોનું પાલન કરતી સંપ્રદાય પણ ખરી હોય અને કોઈક 1 લક્ષણોનું પાલન કરતી પણ સંપ્રદાય હોય. એટલે એ તમામ લક્ષણોનું પાલન કરતી જેટલી સંપ્રદાયો છે એ સંપ્રદાયને ધર્મનો આધાર કે ધર્મના આધારથી ચાલતી સંપ્રદાયો કહેવાય. અને એવી રીતે જેવી દુનિયામાં એક ધર્મ છે એવી રીતે આત્મા એક અને આત્માનો માલિક પણ કેવલ એક છે. આ દુનિયાની અંદર 2 વસ્તુનું બહુ મહત્વ છે. એક વસ્તુ સંસારની ચલાવવા વાળી, બીજી વસ્તુ સંસારની બનાવવા વાળી, ત્રીજી વસ્તુ છે સંસારની અંદર રહેવા વાળી. રહેવા વાળી શક્તિ એક જેવી છે જેને કહેવાય ચેતન શક્તિ, આત્મા યા જીવ. આ આત્મા યા જીવ આખા સંસારમાં એક જેવા દેખાય છે, પણ એના સંસારની ચલાવવા વાળી શક્તિઓ અનેક છે. અને એ અનેક શક્તિઓમાંથી એક શક્તિ એવી છે જે આ સંસારની બનાવવા વાળી છે. હવે મનુષ્યને કઈ શક્તિની સાથે જોડાવાનું? તો કે એનો સીધો અને સાદો માર્ગ છે. એ માર્ગ એટલો છે કે જે બનાવવા વાળી શક્તિ છે એ આત્મા માટેની શક્તિ છે, ચલાવવા વાળી શક્તિઓ છે એ આત્માની સહાયક શક્તિઓ છે. એટલે જેટલી દૈવિક શક્તિઓ છે એ તમામ દૈવિક શક્તિઓ સંસારને ચલાવવા માટે બની છે. જેમ કે ને કે 5 દેવ સંસારની પણ ચલાવે ને શરીરની પણ ચલાવે. અગ્નિદેવ, वायुदेव, आकाशदेव, पृथ्वी माता, जलदेव, ये सारे देव किसको चलाते हैं? संसार को भी चलाते और शरीर को भी चलाते. देखજો તમે જ્યારે કોઈ 12મું હોય ને ત્યારે ગમે તેવો પંડિત આવે તો એક શબ્દ વાપરશે, ઓમ અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે ઇદમ નમઃ, ओम वायव्य स्वाहा इदम वायव्य इदम नमः. ठीक है, तो ये वायव्य यानी वायु, अग्नि यानी अग्निदेव के એ સૌથી પહેલું કોનું પૂજન કરે છે? તો કે તમારા શરીરના દેવોનું પૂજન કરે છે. અને તમારા શરીરના દેવોનું પૂજન કરી અને શરીરના દેવોની સાથે સાથે એના પછી કોનું પૂજન કરે? તો કે શરીરની સાથે સાથે જે સૃષ્ટિના દેવો છે. સૃષ્ટિના દેવો એટલે કે જે સંસારની અંદર સંસારને ચલાવવા માટે જે તત્વો છે, જે દેવ છે, એને તત્વો પણ કહેવામાં આવે ને દેવ પણ કહેવામાં આવે. તો એ જે જળ દેવો છે એ તમામ દેવો શરીર સાથે અને સંસાર સાથે જોડાયેલા છે. પણ જ્યારે આત્માની વાત આવે ત્યારે આત્માના શબ્દોમાં વેદમાં એક શબ્દ વાપર્યો, તમે વિદ્વાન વિવાય મૃત્યુર આત્મનમ ધીરમ અજરમ યુવાનમ, કે હે માનવ, इस मृत्यु के बंधन से मुक्त होना चाहते हो, કે તમે આને મૃત્યુના બંધનથી મુક્ત થવા માંગતા હોય તો તમે વિદ્વાન વિભાય મૃત્યુર આત્મનમ, કે આ મૃત્યુથી છુટકારો પાવા માંગતા હોય અને આ આત્માને લઈ જવા માંગતા હોય તો કે ધીર અજર અમર યુવા સ્વરૂપ જે પરબ્રહ્મ પરમાત્મા છે એ પરબ્રહ્મ તરફ તમે લઈ જાઓ. આ વેદનો સંદેશ છે. વેદ એવું કહે છે કે તમે એ તત્વને તે તરફ લઈ જાઓ. અને જ્યારે એ આત્મ તત્વને કે ચેતન શક્તિ જીવ તત્વને તમે પરમાત્મા તરફ લઈ જશો ત્યારે બોલે અગ્નિના અરે શરીરના દેવો શરીર સાથે જોડાયેલા છે અને આત્માના દેવો આત્મા સાથે જોડાયેલા છે. એટલે જે જેના દેવ છે એ એને પ્રાપ્ત થાય. તમે કહો કે મારી આત્મા અગ્નિદેવ સાથે જાય તો જઈ નહીં શકે છે. કેમ? કારણ કે શરીરની સાથે જોડાયેલો અગ્નિદેવ જ્યારે શરીરને બાળવામાં આવે ત્યારે એની સાથે જોડાઈ જાય છે. એને અલગ અલગથી જોડવામાં આવતો નથી. એવું લાગે આપણને કે આપણી આત્મા જોડાય છે. આત્મા કોઈ દિવસ બળતી નથી અને પાણીમાં ભીગોતી પણ નથી. કેમ? કારણ કે આ ગીતાનું સિદ્ધાંત છે કે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ના ચેદ ક્લેદ યંત્યાપો ના શોષયતી મારુત, કે મારી આત્મા કોઈ અગ્નિથી બળતી જ નથી અને કોઈ પાણીથી ભીગતી નથી, બરોબર, અને કોઈ તલવારથી કપાતી નથી અને કોઈ સૂર્યના પ્રકાશ કે અગ્નિથી સૂકતી નથી. આવી જે મારી પવિત્ર આત્મા છે. તો હવે તમે વિચાર કરો કે અગ્નિદેવનું ભલે મંત્ર બોલવામાં આવે પણ એ મંત્ર બોલવામાં આવ્યું, એ મંત્ર શરીરની સાથે જોડેલું છે, કોઈ દિવસ આત્મા સાથે જોડાઈ શકે નહીં. કારણ કે ગીતાનો શબ્દ કહી રહ્યો કે મારી આત્મા અગ્નિમાં બળતી નથી ને અગ્નિમાં
મળતી નથી. જો આ અગ્નિમાં મળતી અને બળતી બંને વસ્તુ નથી થતી, એનો તાત્પર્ય કે આત્મા અને અગ્નિ દેવનો કોઈ સંબંધ છે નથી. આ બંનેનો સંબંધ અલગ અલગ છે. એટલે એ વસ્તુને જે ભગવાન શ્રી કૃષ્ણની ગીતા જે સમજાવે છે, તો આવી રીતે જે આત્મા તત્વ છે, એ આત્મા જે વેદનો જે સંદેશ છે કે તમે વિદ્વાન વિભાય મૃત્યુર આત્માનમ ધીરમ અજરમ યુવાનમ, કે તમારી આત્માને મૃત્યુથી અલગ કરી ધીરમ અજરમ યુવાનમ, કે જે ધીર અજર અને યુવા સ્વરૂપ જે પરમાત્મા છે, જે આના મૃત્યુથી પરે અને આ જન્મ મરણના બંધનથી જે પરે પુરુષ છે, એના પુરુષ તરફ તમે તમારી આત્માને લઈ જાઓ. એ તમારી આત્માનો એક માર્ગ છે. અને એટલા માટે નિજાનંદ સંપ્રદાયનું જે બ્રહ્મ જ્ઞાન છે, બ્રહ્મ જ્ઞાનના શબ્દોએ સુંદર શબ્દોમાં કહ્યું, તમે જોજો રે મારા સાત સંગાતી વિશ્વ તણિયા વાટ, કે કંઈક દેખવા લાયક જે વસ્તુ છે ને જાણવા લાયક જે વસ્તુ છે, વિશ્વની આ વાટ. વિશ્વની એટલે કે દુનિયાનો કોઈ રાસ્તો નહીં, પણ સંસારના અનેક રાસ્તોમાંથી એક એવો રાસ્તો જે પરમાત્માના ઘર તરફ લઈ જાય છે. માર્ગ સંપ્રદાયોના અનેકો છે, અને અનેકો માર્ગોમાં અનેક દૈવિક શક્તિઓ સુધી એ આત્મા જાય છે ને જીવ જાય છે. પણ આ આત્માનું મૂળ ઘર અને આત્માનો જો મૂળ સંબંધ છે એ પરમાત્મા સાથે છે. અને એટલે કહીએ છીએ પરમાત્મા સાથે કે ઋષિ મુનિઓના એક જ શબ્દ છે, આત્મા સો પરમાત્મા. આત્મા જો આત્મા છે એ પરમાત્માનો અંગ છે. એ આત્માથી પરમ અને શ્રેષ્ઠ જે તત્વ છે એનું નામ પરમાત્મા છે. એટલે એ પરમાત્માને આપણે જે નામોથી પુકારતા એ આપણા એ ભાવનો શબ્દ છે. કે ઘણીવાર લોકો કે હું મારા ભગવાનને આના નામથી પુકારું છું. હવે ભાઈ તારો ભાવ છે એમાં કોઈ પરિવર્તન તો લવાય નહીં. ઘણીવાર લોકો કે અલ્લાહવાળા અલ્લાહના નામથી પુકારે તો આપણને નુકસાન આપણને લાગે, પણ એના ભાવમાં તો અલ્લાહનો તાત્પર્ય ઉપરવાળો જ છે. બરોબર. હવે આપણા શબ્દોમાં આપણે કહીએ કે પરમાત્મા છે, સબકા માલિક છે, આ બધા શબ્દો જ્યારે વપરાય ત્યારે આપણને એવું લાગે કે આ સબકા માલિક અલગ છે અને પરમાત્મા અલગ છે, પૂર્ણ બ્રહ્મ અલગ છે, અક્ષરાતીત અલગ છે, દેવોનો દેવ અલગ છે. આ બધા શબ્દો તો મને કઈ અલગ લાગે એવું લાગે, પણ વાસ્તવિકતા એ છે કે શબ્દો ભલે અલગ હોઈ શકે પણ પરમાત્મા અલગ હોઈ શકે નહીં. એટલે એ પરબ્રહ્મ પરમાત્મા જે તત્વ છે, જે ઉપનિષદોની અંદર જે શબ્દ કયા કે એકમ એવ દ્વિતીયો નાસ્તિ, કે પરમાત્મા એક છે બીજો નથી. ની ગુરુ ગ્રંથ સાહેબના જે શબ્દો છે કે સબકા માલિક જો એક હે, તો વાસ્તવિકતા એક છે. અને એક જ્યારે સમજવા જેવું તત્વ છે, ત્યારે આ તત્વને જ્યારે આપણે સમજીએ તો આપણને એ વસ્તુની જાણ થશે કે પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ કોણ છે. ત્યારે કે જ્યારે સૃષ્ટિનું સર્જન નહીં થાય ત્યારે પણ સૃષ્ટિ એટલે કે આ જે કંઈ દેખાતું સંસાર છે, એ સંસાર જ્યારે નથી બન્યું ત્યારે પણ એ પરબ્રહ્મ હતા અને આપણી આત્માઓ પણ હતી. એ આત્માનો નથી કોઈ ખંડન, નથી કોઈ પ્રલય, નથી કોઈ લય, અને નથી પરમાત્માનો લય થતો. એ જે તત્વો છે, બંને તત્વો અખંડ છે અને શાશ્વત અને સત્ય છે. એ અખંડ અને શાશ્વત સત્ય, જેમ કહેવામાં આવે કે સૂર્યની કિરણો જ્યારે પડે ને ત્યારે વાદળો આવે તો ભલે ઢકાય, પણ સાંજ પડે તો સૂર્યની કિરણો પાછી સૂર્યમાં સમાહિત થઈ જાય. જેમ તમે દેખજો કે આપણું શરીર પંચ તત્વોથી બનેલું છે, પણ જ્યારે અંતિમ સમય આવે ત્યારે આપણા શરીરના બધા તત્વો એના તત્વોમાં વિલીન થઈ જાય. અંતિમ પૃથ્વી તત્વ જેને કહેવાય, ચમડી, હડિયા, જે કઈ વસ્તુ જેને પૃથ્વી તત્વના નામથી ઓળખવામાં આવે, કે શરીરનું પૃથ્વી તત્વ એટલે માંસ, મજ્જા અને હાડકા, આ શરીરનું પૃથ્વી તત્વ છે. આ જ્યારે બળે ત્યારે એ સામા મળવામાં આવે, એ પાછું એની અંદર જ મળી જાય. એને કઈ અલગ કરવામાં આવતું નથી. પણ દેખજો કે તમે અગ્નિ અને જળ બળી જાય અને ખતમ થઈ જાય, પણ જળ બચતું નથી. શરીર બળ્યા પછી જળ અલગથી દેખાતું નથી. એ એની અંદર એની ઉર્જામાં પરિવર્તિત થઈ જાય. જેમ સાયન્સનો એક સિદ્ધાંત છે કે કોઈ બી વસ્તુ નષ્ટ નથી થતી, પણ એક વસ્તુમાંથી એક ચક્રની જેમ એક વસ્તુ બનતી જ રહેશે. જેમ કે ને કે ભાઈ એક ઝાડ છે, ઝાડમાંથી લકડી નીકળી, લકડીમાંથી પાછી લકડીને જ્યારે બાળીએ તો ઉર્જા મળે, ઉર્જામાંથી રખોડી મળે, ને એ રખોડીને પાછું જ્યારે આપણે મળીએ ત્યારે બોલે એ શરીરમાં પૃથ્વીમાં પાછું જાય અને પાછું એક કંઈક ને કંઈક શરીર પૃથ્વીની અંદર મળી અને પાછું એક નવું કંઈ સર્જન કરતું. એટલે આ બધું ચક્ર છે સાહેબ, એક પછી એકબીજા સાથે સમાહિત થયેલી વસ્તુ છે.
એવી રીતે આત્મા જ્યાંથી નીકળીને આવે ને ત્યાં જઈને સમાશે, બાકી બીજી જગ્યાએ જઈ શકે નહીં. એટલે આત્માને આપણે ભલે એક ઘર લઈ જવા માંગીએ કે નહીં લઈ જવા માંગીએ, પણ એનું જ્યાં સુધી મૂળ ઘર નહીં મળે ત્યાં સુધી એ આત્મા અનેક ઘરો પર જશે. એવું નથી, ઘણીવાર લોકોને એવું લાગે કે હું આ ભક્તિ કરીશ તો મારી આત્મા આની ભક્તિમાં જાય, એમાં કોઈ શક નથી. એવું જાય, અનેક જગ્યા જાય ને અનેક જગ્યા આવશે. જેટલા તમે દેવોને માનશો ત્યાં સુધી આત્મા જશે, પણ એનું જ્યારે મૂળ શબ્દ છે આત્મા સો પરમાત્મા, એ લાસ્ટ ખાલી પરમાત્મા સિવાય બીજી જગ્યા જઈ નહીં શકે. જ્યાં સુધી એનો અંતિમ ક્ષણ નહીં આવે ત્યાં સુધી એ અનેક દરવાજા ઉપર જશે ને પાછું આવશે. એટલે તો સ્વર્ગનો સિદ્ધાંત શું છે? સ્વર્ગનો સિદ્ધાંત એટલો છે કે સ્વર્ગમાં જવાય પણ અને અવાય પણ ખરું, નરકમાં જવાય અને અવાય પણ ખરું. કોઈ દિવસ એવું નથી કે સ્વર્ગમાં ગયા પછી પાછું વળી નવાય નહીં. જો અવાય એવું હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ પહેલેથી જ કહી દેતા કે સ્વર્ગ ગયા પછી આવવાની જરૂરત નહીં પડે. એમને પરમધામનું વર્ણન કર્યું કે યદ ગત્વા ન નિવૃત્તંતે તદ્ધામ પરમમમ, કે જ્યાં જવાથી વ્યક્તિ પાછો વળી નથી આવતો એવું પરમધામ છે, પણ એ સ્વર્ગ કે બીજી જગ્યા નથી. સ્વર્ગ આવાગમનનો એક ચક્કર છે. જેમ કે ને કે વ્યક્તિ પાસે વધારે પૈસા થઈ જાય, ફરવા નીકળ્યો હોય, ફરવા નીકળે તેની પાસે જેટલા પૈસા એટલો હોટલોમાં ખર્ચ કરીને આરામથી પડી રહીને ખાઈને મોજ મારે, પણ પૈસા પૂરા થાય તો હોટલ પણ છોડવી પડે ને ભાડાનું ઘર પણ છોડવું પડે ને ભાડાની દુકાન પણ છોડવી પડે. એટલે આ વસ્તુ એવી છે કે તમારા જેટલા પુણ્ય કામ કરશે એના એ પુણ્ય સુધી તમે સ્વર્ગ, જનલોક, મહરલોક, જે વિષ્ણુ પુરાણમાં 14 લોકોનું વર્ણન કર્યું, 14 લોક શાના માટે? તો કે 14 લોકમાં એક લોક કમાવાનો જેનું નામ મૃત્યુ લોક કે પૃથ્વી લોક છે. બાકી એમાંથી 14 લોકોમાં જે છે 5 થી 6 લોક છે એ કેવલ આનંદ લેવાના લોક છે. ત્યાં આત્મા જાય, જીવ જાય અને પાછો વળે છે. પણ રિયલ હકીકત એ છે કે આવાગમનનો ચક્કર પાર કરવો હોય તો બોલે આ 14 લોકથી પણ પરે જઈ અને આત્માને પરમાત્માના ઘર સુધી પહોંચાડવાની જરૂરત પડે. એટલે એ શબ્દો જ્યારે ગીતાના શબ્દોમાં એ વાત કહી કે તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવેન ભારત તદ પ્રસાદમ પરમ શાંતિમ શાશ્વતમ પ્રાપ્સ્યતિ, કે હે અર્જુન તમ એવ, કે એના ચરણમાં જાઓ જેના ચરણમાં શાશ્વત શાંતિ છે, શાશ્વત સુખ છે ને શાશ્વત આનંદ છે. અને એ શાશ્વત સુખ અને શાશ્વત આનંદની અખંડ સુખની આપતો જે પુરુષ છે એ પુરુષ કેવલ પરમાત્મા છે. બાકી દૈવિક શક્તિઓ તમને સુખ આપશે ને બધું આપશે, પણ તમારા એક સમય સીમા સુધી તમારી ભક્તિના અને કર્મોના આધારથી આપશે. પણ એ કર્મ તમારા પૂરા થશે તો તમારે પાછી ભક્તિ કરવી પડશે. પણ આ જે ભક્તિના માર્ગમાં જે પરમાત્માની ભક્તિ છે એ કર્મ બંધનથી પરે છે. અને કર્મ બંધનથી પરે છે એટલે એ વસ્તુને બતાવવા માટે ઉપનિષદોના શબ્દોને, ઉપનિષદના જે ઋષિઓએ કહ્યું, વેદોના શબ્દોને લઈને કહ્યું કે ભિદ્યંતે હૃદય ગ્રંથિ છિદ્યંત તે સર્વ સંશયા છિયંતે ચાસ્ય કર્માણી, કે જે વ્યક્તિ પરમાત્માને માને છે ને પરમાત્માને એના હૃદયમાં વસાવે છે એવાના કર્મ સમાપ્ત થઈ જાય છે, એનું કર્મ જાળ તૂટી જાય છે. અને જેનું કર્મ જાળ તૂટી જાય એ પછી સ્વર્ગના કે સુખમય લોકોમાં નહીં પણ એ પરમાત્માને ઘર જાય. જેનું કર્મ જાળ રહે છે એ કર્મ જાળ વાળો ક્યાં જાય? તો કે એ આવાગમનના ચક્કરમાં સુખને તો પ્રાપ્ત થશે, સુખમય લોકોને પ્રાપ્ત થશે. જે શાસ્ત્રોના હિસાબથી 4 લોકોને, 4 મુક્તિઓનું જે વર્ણન કર્યું, સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય અને સારૂપ્ય, કે 4 મુક્તિઓ એમને કોઈ બી મુક્તિ મળશે પણ અખંડ મુક્તિ નહીં મળી શકે. કારણ કે અખંડ મુક્તિ માટે એને અંતિમ પરમાત્માનું ઘર ચુનાવ કરવું પડશે. એટલે જેમ કે ને કે તમે બધા ઓપ્શન તમારી પાસે હોય પણ એના ઓપ્શનમાંથી, માર્ગમાંથી તમારે કયો માર્ગ અપનાવવો હોય તમારી ઉપર ડિપેન્ડ છે. એટલે આપણી ઉપર ભક્તિના માર્ગમાં કોઈ એવું બંધન હોતું નથી. જે કરવું આ શ્રદ્ધાનો વિષય છે કે કોને શું માનવું એમાં કોઈ જબરજસ્તી નથી. પણ એ શ્રદ્ધાના વિષયમાં એની આત્માને, એટલે શાસ્ત્રોમાં લખ્યું કે ભાઈ તમે બધા દેવોને માનો તો 4 મુક્તિઓને પ્રાપ્ત થશો, એક પરમાત્માને માનો તો અખંડ મુક્તિને પ્રાપ્ત થશો, આ કર્મ જાણલા બંધનથી તમે મુક્ત થશો. એટલે બધા માર્ગ એમને ખોલી રાખ્યા.
હવે મનુષ્યની પાકું કરવાનું કે એને માર્ગ લેવો કયો. એટલે ઘણા લોકો કે મારી થાંસી છે બીજાની ઝૂંટી છે, પણ દેવોએ કે ભગવાનોએ કે પરમાત્માએ આવું કોઈ કીધું નથી. કોની ઝૂંટી ને કોની હાંસી નહીં કીધું. એ બધા માર્ગ બતાવી દીધા. તમે તમારી રીતે જે તમને પસંદ આવે એ લઈ લેજો, નહીં લો કે લો એ તમારો વિષય છે, બાકી બીજાનો કોઈ વિષય આવતો નથી. એટલે માર્ગ બધા અલગ અલગ બતાયા. એટલે એ નિજાનંદ સંપ્રદાયની અંદર જે વાસ્તવિકતા છે કે એક પરબ્રહ્મને માની અને પરમાત્માને માનીને જે આત્મા છે, જે પરમાત્માનો અંગ છે, એ આત્મા પરમાત્માના ઘર સુધી જાય એવી પ્રાર્થના કરીને મનુષ્યને એ સંદેશ પણ આપવામાં આવે કે તમારા તમામ માર્ગોમાંથી એક માર્ગ આ પણ છે, અને એવા માર્ગનું પણ તમે અનુસરણ કરી શકો, એના માર્ગ ઉપર તમે ચાલી શકો. એ તમામ માર્ગો આપણા માટે બન્યા. અને વાસ્તવિકતા એ છે કે મનુષ્ય જીવનનો સાહેબ કોઈ ભરોસો નથી. એ તો આપણને તમામ લોકોને જ ખબર છે કે મનુષ્ય જીવન આજ દેખાય, કાલ રહેવાનું છે કે નથી રહેવાનું એ ખબર નથી. તેરી ગિનતી બાંધી શ્વાસોશ્વાસ તિનકો ભી નહીં વિશ્વાસ. કે આજે ગિનતી આ ગણતરી લગાડીને શ્વાસની એનો પણ કોઈ ભરોસો નથી. આજ છે ને કાલે માણસ રહેશે કે નહીં રહેશે ખબર નહીં. આજના યુવાની વાત કરું સાહેબ, હમણાં એક એમ્સ હોસ્પિટલની એક ઘટના સામે આવી કે દિલ્હીની એક યુવતી ભાઈ કોઈ એવું મતલબ મોજ મસ્તીમાં જીવન જીવન પિઝા બર્ગર થી લઈને જેવું બહારનું ખાઈ ખાઈ અને આનંદ મનાયો, પણ કહેવામાં આવે કે જ્યારે આંતરણા ચીપક્યા એના કારણથી, ત્યારે એમ્સ હોસ્પિટલના દિલ્હીના ડોક્ટરે પણ ના પાડી દીધું તારું કંઈ કામ છે, હવે તારે મરવું જ પડશે. કારણ કે શરીર છે ભાઈ, શરીરને તમે ક્યારે એને ખતમ કરી શકાશે એ ભરોસો છે નથી. એટલે જેટલું મળ્યું, જેટલો ટાઈમ મળ્યો એના ટાઈમની તમે સાચવીની ભક્તિ કરશો તો કંઈક મળશે. બાકી તો ભર્તૃહરિ જે રાજા થાય એના શબ્દોમાં એ રાજા કહે છે કાલો ના યાતો વયમેવ યાતા, કે સમય કોઈ દિવસ જાતો નથી પણ તમે જાતા રહો. આ ભર્તૃહરિ રાજાના શબ્દો છે. સમય કોઈ દિવસ જાતો નથી. ઘણાને લાગે કે સમય ઘણો જઈ રહ્યો છે, આપણે ન જાતા એવું લાગે, આપણે જઈ રહ્યા છે, સમય કોઈ દિવસ જાતો નથી. હવે તમે વિચાર કરો આપણી આના દાહોદમાં કેટલી પીઢીઓ આની ધરતી ઉપર રહીને જતી રહી હોય. ઘણી પીઢીઓ 100-150 વર્ષની પીઢીઓ નાહી ગઈ, પણ સમય કોઈ દિવસ ગયો 1 વાગ્યાથી લઈને પાછો 12 વાગ્યા સુધી આવીને અટકે, પણ એનાથી કોઈ આગળ પાછળ થાય 1 થી 12 સિવાય 13 તો વાગતા છે નથી. હમણાં મોબાઈલમાં 13 વાગે અલગ વાત, એમે 24 કલાક થઈ જાય, પણ ગણતરીની અનુસાર તમે દેખો કે સમય જાતો નથી. એટલે રાજા બહુ સમજદાર હતો, રાજા હતો રાજપાટ. ભર્તૃહરિ એટલે આ ઉજ્જૈન તરફનો રાજા. એમ તો અધિકતર લોકોએ કીધું કે ભર્તૃહરિ ઉજ્જૈનનો જ રાજા હતો. ઈ ઉજ્જૈનના રાજાએ જેમ ધર્મનગરી કહેવાય ને, ઈ ધર્મનગરીનો રાજા જ્યારે કંટાળ્યો સંસારથી, ત્યારે એને કીધું કે ભાઈ સમય નથી જાતો પણ હું જઉં છું. ત્યારે બીજા દિવસે એના જ ઘરના દરવાજે સાહેબ એક વાટકો લઈને પત્નીની સામે સાધુનો ડ્રેસ ધારણ કરી અને સૌથી પહેલો દરવાજે ઉભો કહીને એ માં ભવતી ભિક્ષામ દે. એની પત્ની ગભરાઈને બહાર નીકળીને રાણી કહેવા લાગે મહારાજ આ શું બોલે. મુંડન કરાવીને સફેદ વસ્ત્ર ધારણ કરી અને તમે ક્યાં ચાલ્યા? ત્યારે એ રાજા કહે છે કે મહારાણી મને એ વસ્તુનું જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? તે કે સમય નથી જાતો પણ હું જાતો રહેવાનો છું. અને એટલું મને જ્ઞાન થયું એટલે મને એવું લાગે કે રાજપાટ મારા કઈ કામનું છે નથી. એ રાજાના શબ્દો કે સમય નથી જાતો પણ હું જતો રહું. એટલે કાલો ના યાતો વયમેવ યાતા. એના આગલા શબ્દ સાંભળો, બહુ સુંદર શબ્દ છે. તૃષ્ણાના જીર્ણા વયમેવ જીર્ણા, કે મારી ઈચ્છાઓ કોઈ દિવસ ડાહી નથી થવાની પણ હું ડાહો થઈ જઈશ. મારી ઈચ્છાઓ, આપણે છે ને આજ પેલું કરી લઈને પેલું કરી લઈને આટલા દિવસમાં મારું આ કામ પતી જવું જોઈએ, બરોબર? એ તો પતી જાય સાહેબ, પણ આપણે એક દિવસ પતી જાય એનું શું? એટલે આ જે શબ્દો છે ને, એ રાજાએ જે કઈ વિચાર્યું એના શબ્દો છે. ઈચ્છાઓ કોઈ દિવસ ડાહી નથી થવાની, પણ આશાઓની ઈચ્છાઓ કોઈ દિવસ ડાહી નથી થવાની, પણ હું ડાહો થઈ જઈશ. અને એના આગલા શબ્દો છે તૃષ્ણાના જીર્ણા વયમેવ જીર્ણા, અને તપોના તપ્તમ વયમેવ તપતા, કાલોના યાતો વયમેવ યાતા. તો આ જે શબ્દો છે કે આ બધી વસ્તુઓ ધીરે ધીરે સમાપ્ત થઈ જવાની છે. ત્યારે રાજા ગભરાઈ એની હિમાલયની ગંગોત્રીમાં જઈને શાંતિથી બેસીને એક શબ્દો, સુંદર શબ્દો એના ગાયેલા શબ્દ છે. ગંગા તીરે હિમગીરી શિલા બદ્ધ પદ્માસનસ્ય બ્રહ્મ ધ્યાનમ ભષણ વિધિના.
યોગ નિદ્રામ ગતસ્ય, કે મારું ધ્યાન કેવું હોય તો કે દુનિયામાં રહીને આટલો સમય ગુજાર નાખ્યો મેં 60-50 વર્ષ, હવે મારે જે કરવું જલ્દી કરવું પડે, ત્યારે હિમાલયના જ્યાંથી ગંગોત્રી, ગંગાનું પાણી નીકળે જેનું નામ ગંગોત્રી, આવા એક હિમાલયના આવા ડુંગર ઉપર બેસીને ગંગોત્રીના કિનારે રહી અને એના શબ્દોથી કહે છે કે બ્રહ્મ ધ્યાનમ, કે પરમાત્માનું ધ્યાન કરી અને એના આસન લગાડીને બેસું છું, અને કોઈ હરણ એના માથાની ખંજવાળ મટાડવા માટે મને આવે ને ખંજવાળે, અને મારી સમાધિ એવી લાગે કે જેની સમાધિ પરમાત્મા સિવાય બીજું એને કઈ નહીં દેખાય. ખંજવાળ પણ હિરણ કરે પણ મારું શરીર પણ એ ખંજવાળમાં મને યાદ ના આવે, એવી મારી કઈ ભક્તિ ને એવું મારું કોઈ ભજન અને મારું તપ થાય, એવું કંઈક હું કરું. એ રાજા તમામ વસ્તુ છોડીને ભક્તિમાં ડૂબે છે અને આખી દુનિયાને એક સંદેશ આપે છે કે જેને તમે બાદ ભરવા માંગો છો એ કોઈ દિવસ તમને મળવાનું જ નથી, પણ હોઈ શકે તમારી એ જરૂર બાદ ભર લેશે. આપણને શું લાગે કે આપણે સંસારની બાદ ભરી રહ્યા, પણ સંસારના ખોળામાં આપણે જાય છે, આપણા ખોળામાં સંસાર આવતો. બે જ વસ્તુ છે, ખાક અને રાખ. ખાક એટલે દફનાવેલા લોકો જે ગાળવામાં આવે છે, રાખ એટલે બાળેલા લોકો. આપણે સંસારના ખોળામાં જઈશ, સંસાર આપણા ખોળામાં આવતો નથી. એટલે આ જે શબ્દો છે કે હું બ્રહ્મના ખોળામાં જાઉં પણ સંસારના ખોળામાં જવા માંગતો નથી, પરમાત્માના ખોળામાં જવાનો સંદેશ છે. અને આ જ્ઞાનની વાતો આવી પુણ્યતિથિમાં કેમ કરવામાં આવે? તમને એક વાત કહું, પુણ્યતિથિ એટલે પુણ્યનો માર્ગ, પુણ્ય તારીખ કહેવાય. પુણ્ય તિથિ એટલે તારીખ, અને પુણ્યની તારીખ. કયા પુણ્યની તારીખ? ભાઈ એવું તો કયું પુણ્ય થાય? એમ તો માણસ શરીર છૂટે એટલે દુઃખની ઘડીનો દિવસ મનાવી, જેમ જન્મ દિવસ મનાવે માણસ ખુશીથી મનાવે, આ તો મારો જન્મ દિવસ કહેવાય. પણ આ મરણ દિવસને આપણે કયા નામથી ઓળખીએ? પુણ્ય તિથિને નામથી. હવે કેમ પુણ્યતિથિ કહેવામાં આવે? જેમ માણસ કોર્ટના કેસમાં ફસાયેલો હોય ત્યારે કોર્ટના કેસથી છૂટે શું કહેવાય? મારી બધી ભલા છૂટી, કમસે કમ આ મારું દુઃખ તો ગયું અને આ દુઃખથી હું છૂટો થયો, એટલે એને ખુશીનો દિવસ મનાવે. એવી રીતે શરીરથી જ્યારે આત્મા નીકળે ને ત્યારે કષ્ટ થઈ અને આત્મા એનાથી બહાર નીકળે ત્યારે એ આત્માને એવું લાગે કે હું આના કષ્ટથી મુક્ત થયો. એટલે આત્માની પુણ્યતિથિ છે. આપણા માટે દુઃખની તિથિ છે, પણ આત્મા માટે દુઃખની તિથિ નથી કહેવાતી. એટલે એને પુણ્યતિથિને નામથી ઓળખીએ છીએ. અને આવી પુણ્યતિથિના દિવસે કેમ આવું જ્ઞાન આલવામાં આવે? તો કે ઠોકર વાગે ને ત્યારે બધું જ્ઞાન થાય, એમ તો જ્ઞાન થાય નહીં. જેમ કે બીમારી આવે તો વ્યક્તિને કહેવામાં આવે ભાઈ ઓલું નહીં ખાય તો આ નહીં થાય, બાકી બીમારી નહીં આવે ત્યાં સુધી ખાવા કે તો નહીં ખાવા. તને હું નડે? હું મારા પૈસાનું ખાઉં, તારા પૈસાનું થોડી ખાઉં. હું મારા ઘર ખાઉં, તારે ઘર આવીને ખાતો. એ તે ટાઈમમાં નહીં સમજે, પણ એને નડી જાય ને સાહેબ ત્યારે બધું. સાહેબ એક વાત કહું તમને, અમેરિકાનો સૌથી મોટો ઉદ્યોગપતિ જેનું નામ બ્રહ્મ લિંકન કરીને છે, તો કહેવામાં આવે કે ભાઈ અરબોપતિ માણસ, પણ અરબોપતિ માણસ જે મોજ મારવી બધું ખાધું, પણ જ્યારે અસલી આંતરડાની પ્રોબ્લેમ થઈ, લીવર ખરાબ થઈ ગયું છે, લીવર ખરાબ થયું તો અમેરિકાના હોસ્પિટલમાં ગયો. જ્યારે હોસ્પિટલમાં ગયો ત્યારે ડોક્ટરે કીધું કે દાળનું પાણી પીવાય પણ દાળ ખવાય, દાળનું પાણી પીવાય પણ દાળ ખવાય નહીં. એટલે એ પાણી પીવે, દાળની પેલી થોડીક ઉકાળેલી હોય દાળ તો થોડીક પાતળી પાતળી કરીને હલકી દાળ થોડીક પીવે, પણ ગાઢી દાળ પી શકે નહીં. એટલે પચે એવું પાણી પીવાય. હવે એ બધું ખાવા જાય તો ખવાય નહીં. હવે પહેલો ડોક્ટર કહેતો કે ના સાવધાન થઈ જાય, આ તાર નહીં ખાવાનું, તે માને નહીં માને. એટલે સમય સાર વ્યક્તિને જ્ઞાન આલે ને, એટલે આ જે શબ્દો છે ને, આ જ્ઞાન આવા સમયમાં કેમ આપવામાં આવે? ત્યારે એનું કારણ છે. રોગીણામ્યા મતિર ભવે, ધર્મખ્યાને સ્મશાને ચ રોગીણામ્યા મતિર ભવે. 3 જગ્યા જ્ઞાનની છે: ધર્મ સભા, સ્મશાન ઘાટ અને રોગીની બુદ્ધિ. રોગીને કોણ સમજાવી શકે? તો કે ડોક્ટર. સ્મશાનમાં બેઠેલા માણસની બુદ્ધિ તે ટાઈમમાં શુદ્ધ થઈ જાય. કેમ શુદ્ધ થાય? એને ખબર પડે કે માણસ અહીં અમર થઈને આવ્યો. એ સ્મશાનમાં બેઠો બેઠો અને મરણના સમયે વિચારે કે માણસ અમર નથી થઈને આવ્યો, એટલે ધર્મખ્યાને સ્મશાને છે,
ઋષિઓએ કહ્યું, સાધુ સંતોએ, જે બ્રહ્મમુનિઓ સંતોએ કહ્યું કે ધર્મ સ્થાન અને શમશાન રૂપી એટલે કે મરણ સ્થાન, આ બે વસ્તુ કેવી છે? તો કે એને આત્માની ઓળખાવી હોય ને પરમાત્માની ઓળખ કરવા માટે આ બે જગ્યા અનુકૂળ જગ્યા કહેવાય. એટલે જ્ઞાનની વાત એ જ જગ્યા કરાય, બધી જગ્યા કરાય. હમણાં લગ્ન થતું હોય ને કે હું તમને સત્સંગ સંભળાવવા આવું તો એ સાંભળે. ઉલટો જે સાધુ આવે એને બગાડ દે ને ભજન વાળાને પણ બગાડે. તમારા ભજન બીજી જગ્યાએ ચાલે, અમારે ડીજે ચાલે, બાકી બીજું કઈ ચાલે, કારણ કે કામ જ નહીં કરે. એટલે આ ધર્મખ્યાને સ્મશાને ચ રોગીણામિયા મતિર્ભવ સા સર્વદા તિષ્ઠે ચેત કોના મુચ્યતિ બંધનાત, કે આવી બુદ્ધિ રે. ડોક્ટરની સામે જ્ઞાન લીધા પછી જેમ મરીજ માણસ સમજી જાય ને, પેશન્ટ માણસ સમજી જાય કે મારે આ નથી ખાવું, એવી રીતે બોલે ધર્મસભા અને શમશાન સભામાં બેઠેલો માણસ જો સમજી ગયો કે આ જન્મ મરણનો ચક્કર નડવાનો છે, એના માટે આત્મકલ્યાણ કરવું પડે, તો બોલે આટલી બુદ્ધિ સદારી ગઈ ને, તો બોલે સંસારને પાર કરવામાં વાર લાગે તો બોલે ભવસાગરથી વ્યક્તિ જલ્દી પાર થઈ જાય. ફેર તમે 12મું કરો કે નહીં કરો, પણ આત્મા તો પાર જાહે ને જાય. એટલે ઈ આત્માનો માર્ગ કહેવાનો તાત્પર્ય કે આ પુણ્યતિથિના શુભ અવસર પર જે કંઈ મને ટાઈમ આપ્યો, અને એ ટાઈમના કારણથી મેં તમારો ટાઈમ લીધો, એટલે બહુ બહુ ધન્યવાદ. એક પરમાત્માની ભક્તિ, અમે તો પ્રેમથી પરમાત્માને પ્રાણનાથજીના નામથી પણ કહીએ છીએ. પ્રાણનાથજીનો તાત્પર્ય કોઈ દેવ કે કોઈ ભગવાન નથી, પણ એટલું છે કે તમારી અંદરનો પ્રાણ, અને એ પ્રાણ જે શક્તિ છે, જેને લોકો મર્યા પછી કેમ પ્રાણ નીકળી ગયો, એ પ્રાણનો જે સ્વામી છે એનું સ્વામીને પ્રાણનાથજી કરીને આપણે કહીએ. એ પરમાત્માનું નામ છે, પણ સરળ શબ્દોમાં લોકોને ઓળખાય એટલા માટે પરમાત્મા જ્યારે આ સંસારમાં આવશે ત્યારે એને એ જ કીધું, પ્રાણનાથી ખ્યાતિ પ્રિયેશ્વર, કે કળિયુગના માનવોને અનેક નામોથી ઓળખાવાનું બહુ કઠિન પડશે. એના કારણથી કે તમે સરળ નામ કયું, તો કે પ્રાણનાથજીના નામથી એટલું સરળ રહેશે કે લોકો પ્રાણ શબ્દને ઓળખી શકશે. એટલે કે પ્રાણનો સ્વામી, પ્રાણનો નાથ, એ જ પ્રાણનાથ, અને એ પરમાત્મા જે સબકા માલિક એક હે, એનો કોઈ બીજો કોઈ નવો ભગવાન કે નવો દેવ હોતો નથી. એ પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ પરમાત્મા અને તમામ આ પર આધ્યાત્મિક શક્તિઓ, દૈવિક શક્તિઓ અને દેવ શક્તિ અને ભગવાન શક્તિ, એ તમામ શક્તિઓનું જે સર્વે સર્વા પુરુષ આત્મા અને પરમાત્મા બે તત્વ, જેમાં મહત્વપૂર્ણ તત્વ છે, અને આવા બંને તત્વોનું મિલન કરાવવા માટે આપણું જીવન મળ્યું છે આપણને. આવા જીવનને સદુપયોગ કરી અને આ પુણ્યતિથિના શુભ અવસર પર, કારણ કે આ પુણ્યતિથિની અંદર રમેશભાઈની સુપુત્રી આ સંસારને છોડી અને પરમાત્માના ઘર તરફ વળી એવી શ્રેષ્ઠ આત્માની આ પુણ્યતિથિ, અને એવી આત્માની પુણ્યતિથિની સભાની અંદર બેઠેલા તમામ બંધુગણ, તમામ ધર્મપ્રેમી સજ્જનવૃંદ, આ આપણું ભજન અને આપણો ભક્તિનો માર્ગ, આ આત્માનું એક કલ્યાણ છે, અને એ કલ્યાણ માટે આપણે આ ભક્તિ કરીએ છીએ. એટલે પ્રાણનાથજીની વાણી એટલું જ કહે છે કે ભજન વિના સબ ન રખે, પછી મરીએ માય. ભજનની અંદર બેસવું જોઈએ. ઘણીવાર ઘણા લોકો ભજન થાય તો લોકો બહાર આમ તેમ આટા મારતા હોય, પણ આટા મારવા જેવું છે જ નથી. ભલે આપણને નહીં સમજણ પડે તો શાંતિથી બેસો, વાંધો નહીં. સમજણ પડે એવું જરૂર નથી. કોઈ બી ગાય, એ કંઈક તો કરે છે, કંઈક તો માને છે, એટલે એ ભજન કરવું જરૂરી છે. અને જેવું આપણી આત્માને ઓળખ પડે એવી રીતની ભક્તિ કરવી, અને એ ભક્તિ કરીને આત્માને આત્માના ઘર સુધી પહોંચાડવું, એ જ આપણું એક આત્માનું માર્ગ છે. આ શબ્દો સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. પ્રણામ.